નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ કોઈ પણ સંજોગે મકર સંક્રાંતિ પહેલાં માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો। તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાયને કરીને જોઈ લેજો। આટલા માટે આજના આ વિડીયોમાં એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે। જો તમે યોગ્ય સમયે, યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય વિધિ અનુસાર મકર સંક્રાંતિ પહેલાં માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જાઓ છો તો તમારી ગરીબી દૂર થઈ જશે, કષ્ટ બધા જ સમાપ્ત થઈ જશે। જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે। તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે। તમે જ્યાં જશો ત્યાં દોલત તમારી પાછળ આવશે। પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે વિડીયોને સંપૂર્ણ જોવો જોઈએ। આ ઉપાયનો લાભ તો જ તમને મળશે, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોને અધવચ્ચે છોડીને ન જતા અથવા તો કાપીને ન જોશો જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં, કારણ કે સંપૂર્ણ માહિતી જ સાંભળવી જોઈએ। તો આ વૃક્ષ વિશે જણાવીશું આજના વિડીયોમાં, જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। તો તમારા ફાયદા માટે વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો। તો મિત્રો, એક એવું ઝાડ છે જેને મકર સંક્રાંતિ પહેલાં સ્પર્શ કરવાનો છે। એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। સાથે જ વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે। ઘણા એવા વૃક્ષ અને છોડ છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે। પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે। ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા, પરંતુ તેના ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે। આ બધા પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે। આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે। તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને મકર સંક્રાંતિ પહેલાં સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે। માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ, ગરીબી કે ઋણ દોષ બધું જ સમાપ્ત થઈ જાય છે। મકર સંક્રાંતિનો પર્વ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે કરેલા કોઈ પણ ઉપાય વ્યર્થ જતો નથી, ચોક્કસ રીતે તેનું શુભ ફળ આપે જ છે। મિત્રો, વિજ્ઞાન પણ કહે છે વૃક્ષ છોડ મનુષ્યને ફ્રીમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષ છોડ આપણને ઓક્સિજન આપે છે। આપણા જે કાર્બન પદાર્થ ઓક્સિડાઇઝ હોય છે તે ગ્રહણ કરી તમામ પ્રકારની જેટલી પણ નકામી વસ્તુઓ હોય છે તે પોતાના અંદર શોષી લે છે અને આપણને તેજ પ્રદાન કરે છે। તો વૃક્ષ છોડ પોતે તેજ તડકામાં તપે છે, પરંતુ મનુષ્યને શીતળ છાયા પ્રદાન કરે છે। નવા કાર્યમાં સમયે કેટલાય એવા વૃક્ષ છોડ આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે, જેમને સ્પર્શ કરવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે। આપણા શાસ્ત્રોમાં વૃક્ષ છોડને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે, કારણ કે તેમાં સાક્ષાત દેવતા હોય છે। અનેક બીમારીનો ઉપચાર છોડ વૃક્ષમાં છુપાયેલો છે। વૃક્ષ છોડમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે। મકર સંક્રાંતિ પહેલાં કેટલાય એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે। આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ। નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાય એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે। તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે, વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું। પીપળાના વૃક્ષને વૃક્ષનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષની આયુષ્ય સૌથી વધુ હોય છે। પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે, પૂજાપાઠમાં તેનું અત્યંત મહત્ત્વ હોય છે। આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે। આ વૃક્ષનો સ્પર્શ કરી લ્યો તો તમારી બધા પ્રકારની સમસ્યા, બધા જ પ્રકારના કષ્ટો સમાપ્ત થઈ જાય છે।
ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે તેની અસર લાખો ગણી હોય છે. આ સમયે જે વસ્તુઓ અચેત હોય છે તે પણ ચેતનાયુક્ત બની જાય છે. અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતીલોકમાં આવી જાય છે. તો જેટલા પણ વૃક્ષ છોડ, જીવજંતુઓ, ચલ અથવા અચલ બધા જ પ્રકારની વસ્તુઓ બધામાં પ્રાણવાયુ આવી જાય છે. બધા શક્તિ નિહિત થઈ જાય છે અને જાગૃત થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષ કે છોડને સ્પર્શ કરે, ખાસ કરીને જે વૃક્ષ અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરી પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ, દુઃખ, તકલીફ, કષ્ટો કે રોગ બીમારી બધું જ દૂર થઈ જશે. કે તમારા મોટી સમસ્યા ચાલી રહી હોય, રાહુ દોષ હોય, શનિ દોષ કે કોઈ પણ પ્રકારના દોષ હોય તે બધા જ સમાપ્ત થઈ જાય છે. તો આપણે હવે બધાથી પહેલાં વૃક્ષની વાત કરીએ તો તે છે પારિજાતનું વૃક્ષ. પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતના વૃક્ષ ધરતીલોક પર લાવ્યા હતા. આ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય, ગમે તેટલી પીડા હોય, વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય આવી જવું જોઈએ. જો તમે ઈચ્છો છો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો. આ વૃક્ષને સ્પર્શ કરતાં જ તાત્કાલિક શરીરની પીડા, થાક, સુસ્તી, નબળાઈ સમાપ્ત થઈ જાય છે. મકર સંક્રાંતિના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે, તેના મૂળમાં ચપટી ભર સિંદૂર નાખવામાં આવે તો બધા જ પ્રકારની મનોકામના તરત જ પૂર્ણ થાય છે. હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે, આ સમય ક્યારે હોય છે? તો ચાલો જાણીએ. પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને આ ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે જ. તો સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે તમે આ ઉપાયને કરી શકો છો. તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે, અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે, તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ? તો મિત્રો, તેની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી તો તમે મિત્રો સાંજના 7 વાગ્યાથી લઈ રાતના 10 વાગ્યા સુધી આ ઉપાયને કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસ વર્ષમાં એક જ વાર આવે છે, તેથી જ્યારે પણ સમય મળે ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો. નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો, પરંતુ કોઈ કારણસર તમે કરી શકો નહીં તો પણ ચાલે છે મિત્રો, પણ તમારે આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ. તો આ વૃક્ષને સ્પર્શ કરી તમારે પ્રાર્થના કરવાની છે, હે પારિજાત વૃક્ષ, તમે દેવી સ્વરૂપ કહેવાયા છો, તમે અમારી બધા જ પ્રકારની સમસ્યા દૂર કરો. ગ્રહદોષ, પિતૃદોષ હોય તમે સમાપ્ત કરો. સ્વયં લક્ષ્મી તમારી બહેન છે, માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે એવા આશીર્વાદ અમને પ્રદાન કરો. આ રીતે તમે મનોકામના બોલી શકો છો. માતા લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ હતી. હવે પછીનું બીજું વૃક્ષ આવે છે તે છે બીલીનું વૃક્ષ. આ વૃક્ષનું માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે, એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે. તેની ડાળીઓમાં પાર્વતી, મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને તેના બધા જ ભાગોમાં ભગવાન શંકર વસે છે. સાંજના સમયે શિવ મંદિર નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિના બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે. હવે ત્રીજું વૃક્ષ છે શમીનું ઝાડ. શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન છે. તો મિત્રો, તમારે આવી રીતે આ ત્રણેય વૃક્ષમાંથી ગમે તે વૃક્ષને અડી આવશો તો તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે. તેની નીચે દીવો પણ પ્રગટાવી દેવાનો.
તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.